નમસ્કાર દર્શક મિત્રો, તારીખ 1 નવેમ્બરથી માંડીને 5 નવેમ્બર સુધી ગિરનારની લીલી પરિક્રમા છે એ શરૂ થઈ રહી છે। ત્યારે હું તમને સૌ પ્રથમ એમનો મહત્વનો રૂટ છે તેમની અહીં માહિતી આપી દઉં। તો સૌપ્રથમ ભવનાથ તળેટીથી શરૂ કરી ઇટવા ઘોડી થઈને 4 ચોકથી તમે ઝીણા બાવાની મઢી સુધી પહોંચી શકો છો। ઝીણા બાવાની મઢીથી વાત કરીએ તો માળવેલા ઘોડી, અને ત્યાંથી માંડીને વાત કરીએ તો માળવેલા ઘોડી ચડીને તમે સરખડિયા ઘોડી અને સરખડિયાની જગ્યા છે એ ત્યાં સુધી પહોંચી શકો છો। સરખડિયાની જગ્યાથી વાત કરીએ તો સુખનાળા થઈને તમે માળવેલા પહોંચી શકો છો। માળવેલાથી વાત કરીએ તો નળ પાણી ઘોડી એ ચડીને હેમાજડિયા સુધી પહોંચી શકો છો। અને હેમાજડિયાથી આગળ વધીએ તો ત્યાંથી બોરદેવી, અને બોરદેવીથી ખોડિયાર ઘોડી ચડીને ફરી વખત ભવનાથ તળેટીમાં પહોંચી શકાય છે। આમ 36 કિલોમીટરનો રૂટ પગપાળા ચાલીને આ લીલી પરિક્રમા છે એ પૂરી કરી શકાય છે। તો સૌને જય જય ગિરનારી।